લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે અને દેશમાં ભારતીય જનતા પાર્ટીનું થોડા અંશે ધોવાણ થયું હોય તેવું લાગી રહ્યું છે અને એવામાં હવે ચૂંટણી પૂર્ણ થયા બાદ ભાજપ અને કોંગ્રેસ વિશ્લેષણ કરી રહ્યા છે તેમની હાર જીતનું। જી હા, ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટી હવે એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે। પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજવામાં આવી હતી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જે અત્યાર સુધી છે CR પાટીલ અને આ સાથે જ તમામ દિગ્ગજ નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। પરંતુ આ પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠક હતી એ ખૂબ જ ખાસ એટલા માટે પણ કહેવામાં આવી રહી હતી કારણ કે લોકોને એવી ચર્ચા અને ખાસ કરીને કાર્યકર્તાઓને એવી આશા હતી કે કદાચ જે ગદ્દારો હતા તેમના વિરુદ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેટલાય સમયથી વાતો વહેતી થઈ હતી કે ગદ્દારો વિરુદ્ધ છે ભારતીય જનતા પાર્ટી હવે ગમે ત્યારે કાર્યવાહી કરી શકે છે, એક્શન મોડમાં આવી શકે છે કારણ કે દિલ્હી હાઈકમાન્ડ સુધી એ તમામ ગદ્દારોની યાદી છે એ પહોંચી ગઈ હતી અને એટલા માટે જ હવે સ્વાભાવિક છે કે કાર્યકર્તાઓ પણ કાગડોળે રાહ જોઈને બેઠા હોય કે ક્યારે આ તમામ ગદ્દારો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે કારણ કે આમ તો ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે જ્યારથી ટિકિટની ઘોષણા થઈ, ઉમેદવારોના નામની ઘોષણા થઈ ત્યારથી લઈને જે જૂથવાદનો મુદ્દો હતો એ ભારતીય જનતા પાર્ટીમાં ચરમસીમા પર જોવા મળી રહ્યો હતો, જેના કારણે ચર્ચા એવી પણ શરૂ થઈ હતી કે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ બરાબર નથી, માત્ર ને માત્ર એવી વાતો છે એ કહેવામાં આવતી હોય છે। આમ તો શિસ્તબદ્ધ પાર્ટી ભાજપને કહેવામાં આવે છે, પરંતુ લોકસભા ચૂંટણી વખતે તમામ લોકોએ જોઈ લીધું કે શિસ્ત કેટલી હદ સુધી ભાજપમાં સાચા અર્થમાં છે અને એટલા માટે જ હવે આ બેઠક ખૂબ જ મહત્વની હતી કારણ કે જે ચર્ચાઓ ચાલી રહી હતી, નામોની ઘોષણા થવાની હતી કે કદાચ આ નામો વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે કારણ કે મુખ્ય નામ છે એ પહોંચી ચૂક્યા છે, પરંતુ હવે ચર્ચા એવી પણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ સાથે જ અમિત શાહને નક્કી કરવાનું છે કે આ ગદ્દારો વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે અને એટલા માટે જ તમામ કાર્યકર્તાઓ અને નેતાઓ જે આ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તેઓ કાગડોળે રાહ જોઈને બેઠા હતા કે કદાચ આ ગદ્દારોના નામનો ઉલ્લેખ કરવામાં આવશે અને ચર્ચા શરૂ થશે। આવી ચર્ચા એટલા માટે પણ હતી કારણ કે આ વખતે પક્ષ પલટુઓની મોસમ પૂર બહારમાં ખીલી હતી અને એવામાં કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં અનેક દિગ્ગજ નેતાઓ પણ આવ્યા, જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં અંદરો અંદર વિખવાદ છે, મનભેદ છે એ જોવા મળ્યું કારણ કે જે પાયાના કાર્યકર્તાઓ હતા તેઓ આશા લગાવીને બેઠા હતા કે કદાચ તેમને ટિકિટ મળી શકે છે, તેઓને ઉમેદવારી પણ મળી શકે છે અને તેઓએ જીતનો વિશ્વાસ પણ આડકતરી રીતે વ્યક્ત પણ કર્યો હતો, પરંતુ અંતે જ્યારે ઘોષણા થાય છે ત્યારે આ સ્વપ્ન તૂટે છે। હા, આ સ્વપ્નની વાત આપણે કરી રહ્યા છીએ તો એ પણ ન ભૂલવું જોઈએ કે આ વખતે 26માંથી 26 બેઠકો જીતવાનું લક્ષ્યાંક છે ભારતીય જનતા પાર્ટીએ રાખ્યો હતો, પરંતુ બનાસકાંઠામાં એવું ગાબડું પડ્યું કે ગેનીબેન ઠાકોર મેદાનમાં આવી ગયા અને આ બેઠક ભારતીય જનતા પાર્ટીના હાથથી જતી રહી। જોકે કહેવામાં આવ્યું કે કદાચ આ બોર્ડમાં, આ મીટિંગમાં ખાસ આ બેઠક કઈ રીતે ગઈ, ક્યાં કચાશ રહી ગઈ, એમાં કયા ગદ્દારે મહત્વની ભૂમિકા ભજવી છે એની પણ ચર્ચા કરવામાં આવી છે। બનાસકાંઠા બેઠક પર ખાસ રણનીતિ અલગથી ઘડવામાં આવી હતી અને એવામાં કહેવામાં આવ્યું હતું કે શંકર ચૌધરી પણ મેદાનમાં હશે અને એમને પણ જવાબદારી સોંપવામાં આવી હતી કે રેખાબેન ચૌધરીને જીતાડવાની જવાબદારી તમારી છે, પરંતુ અંદરો અંદર શું રંધાયું, ક્યાં ગેમ છે એ ભારતીય જનતા પાર્ટીનું જે માસ્ટર પ્લાન હતું એ ફેલ થઈ ગયો બનાસકાંઠા બેઠક માટે, જેના કારણે તેમનું સપનું છે એ ચૂરચૂર થઈ ગયું કારણ કે 5 લાખથી વધુ લીડનો દાવો CR પાટીલે કર્યો હતો અને એવામાં 5 લાખની વધુ લીડ છે એ માત્ર ને માત્ર 2 થી 3 બેઠકો પર આવી અને બાકીની જે બેઠકો હતી ત્યાં શું થયું છે આપણે સૌ કોઈ જાણીએ જ છીએ। 5 લાખની લીડ અને આ સાથે 26માંથી 26 બેઠક જીતવાનો લક્ષ્યાંક, એટલે આ વખતે ભારતીય જનતા પાર્ટીને તેમનું ઓવર કોન્ફિડન્સ છે એ નડી ગયું, જેના કારણે હવે
ભાજપે મંથન પ્રક્રિયા છે એ શરૂ કરી દીધી છે કે ક્યાં કચાશ રહી ગઈ છે, અને કચાશની જ્યારે વાત આવે તો સૌથી પહેલાં શરૂઆત ઘરથી જ થાય છે. અને એટલા માટે જ આ જે ગદ્દારો હતા જેમને પક્ષ વિરોધી કાર્યવાહી કરી હતી ચૂંટણી સમયે, તેમના ઉપર સૌથી પહેલાં કાર્યવાહી કરવામાં આવશે તેવું સૌ કોઈને લાગી રહ્યું હતું. અને એવી જ ચર્ચા છે કે ચૂંટણીનું પરિણામ તો ઘોષિત થઈ ચૂક્યું છે, પરંતુ આ પક્ષ વિરોધી કાર્યવાહી જે લોકોએ, જે ગદ્દારોએ કરી છે તેમના વિરુદ્ધ ક્યારે કોઈ પણ નક્કર પગલાં લેવામાં આવશે, ક્યારે તેમને કહેવામાં આવશે કે તમને દંડ ફટકારવામાં આવે છે, કાં તો તમે હવે પાર્ટીના સભ્ય નથી રહ્યા. જો કે હવે જે પણ નક્કી કરવાનું છે હાઈકમાન્ડને નક્કી કરવાનું છે, અને આમાં ચાણક્ય એટલે કે અમિત શાહ છે એ મહત્વની ભૂમિકા ભજવી શકે છે તેવી લોકો વાતો પણ કરી રહ્યા છે. ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીમાં આવનારા દિવસોમાં ખૂબ જ જલ્દી જ નવા જૂનીના એંધાણ વર્તાઈ શકે છે તેવી સૌ કોઈને હાલ આશા સેવાઈ રહી છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. આપ આપના અભિપ્રાયો પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો. ફરી મળીશું. નમસ્કાર.